કેમ છો બાળ દોસ્તો? આપણે અત્યાર સુધી સાદું વાક્ય જોયું, બરાબર? પછી કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવી વાક્ય આપણે શીખ્યા. આજે આપણે શીખીએ પ્રેરક વાક્ય રચના, બરાબર? તો પ્રેરક એટલે શું? તો કે કોઈ પણ કામ કરવા માટે પ્રેરિત કરવું, ઇન્સ્પાયર કરવું, બરાબર? એનો મતલબ થાય પ્રેરક, પ્રેરિત કરવું, બરાબર? તો પ્રેરક વાક્ય કોને કહેવાય? તો કોઈ પણ વાક્ય હોય એમાં ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરિત કરવાનો ભાવ દર્શાવાતો હોય ત્યારે એ વાક્ય રચના કઈ થાય? પ્રેરક વાક્ય રચના થઈ કહેવાય, બરાબર? જોઈએ આપણે એ ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરિત કરવાનો ભાવ હોય અથવા તો પ્રેરિત કરવામાં આવેલું હોય, બરાબર? તો તે પ્રેરક વાક્ય રચના કહેવાય. હવે સાદા વાક્ય આપણે જોઈએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે પહેલું વાક્ય કે બ્રાહ્મણ લાડુ ખાય છે, બરાબર? બીજું વાક્ય પ્રતિમા યોગા કરે છે. ત્રીજું વાક્ય પ્રવીણા સમાચાર વાંચે છે, બરાબર? આ ત્રણ વાક્ય મેં અહીંયા લખ્યા છે. હવે અહીંયા જે કર્તા કોણ છે? પહેલું વાક્ય જુઓ, બ્રાહ્મણ લાડુ ખાય છે. તો ક્રિયાપદ કયું છે? ખાવાની, ખાય છે એ ક્રિયાપદ છે. તો કર્તા કોણ છે? તો કે બ્રાહ્મણ છે, બરાબર? અહીંયા બીજા વાક્યમાં પ્રતિમા યોગા કરે છે. યોગા કરવાનું કામ કોણ કરે છે? પ્રતિમા જાતે. તો પ્રતિમા એ કર્તા થયા. પ્રવીણા સમાચાર વાંચે છે. તો સમાચાર વાંચવાનું કામ કોણ કરે છે? પ્રવીણા જાતે, પોતે, બરાબર? અહીંયા એ દરેકે દરેક કામ જાતે કરે છે. હવે આ જે કામ છે એ ઇન્સ્પાયર કરે છે, પ્રેરિત કરે છે, બરાબર? જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરવા માટે પ્રેરિત કરતા હોય ત્યારે ક્રિયાપદમાં ફેરફાર થતા હોય છે. જેમ કે અહીંયા જુઓ, વાક્ય લખ્યું છે ને કે બ્રાહ્મણ લાડુ ખાય છે. તો એનું પ્રેરક વાક્ય આપણે બનાવીએ બ્રાહ્મણ લાડુ ખવડાવે છે, બરાબર? બ્રાહ્મણ લાડુ ખવડાવે છે, બરાબર? અથવા તો બ્રાહ્મણે લાડુ ખવડાવ્યો, ખ્યાલ આવ્યો? એ રીતે આપણે બનાવી શકીએ, બરાબર છે? એટલે કોઈને લાડુ ખવડાવ્યો, ખાવા માટે પ્રેરિત કર્યા. પ્રતિમા યોગા કરે છે, બરાબર? તો એમાં આપણે જોઈએ તો કે પ્રતિમા, અહીંયા એક સમજવા માટે અહીંયા એક બીજો શબ્દ પ્રયોગ કરું છું. પ્રતિમા બાળકો પાસે યોગા કરાવડાવે છે. ખ્યાલ આવ્યો? સમજણ પડી? બાળકો પાસે યોગા કરાવડાવે છે એટલે યોગા કરાવવા માટે બાળકોને પ્રેરિત કરે છે. એવી રીતે ત્રીજું વાક્ય પ્રવીણા સમાચાર વાંચે છે. તો પ્રવીણા સિદ્ધ પાસે સમાચાર વંચાવે છે. હવે આ જે બધા વાક્ય છે એમાં ક્રિયા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. તો ક્રિયાપદમાં જો હજી ફેરફાર થયા છે એ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ખવડાવે છે, કરાવડાવે છે, વંચાવે છે, બરાબર? આ બધા ક્રિયાપદોમાં થયેલા ફેરફાર છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ સાદું વાક્ય હોય, સાદી વાક્ય રચના હોય, એને પ્રેરક વાક્ય રચનામાં જ્યારે પરિવર્તિત કરવાનું હોય ત્યારે ક્યારેક ક્યારેક શબ્દમાં મારફત, દ્વારા, પાસે વગેરે જેવા શબ્દો પ્રયોગ પણ વાક્યમાં થતા હોય છે, બરાબર છે? તો મારા ખ્યાલથી તમને પ્રેરક વાક્ય રચના બહુ સારી રીતે સમજાઈ ગઈ હશે. વધુ પ્રેક્ટિસ અર્થે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું સ્વાધ્યાય આપી રહી છું.
તો તમારે એ સ્વાધ્યાયની પ્રેક્ટિસ ચોક્કસ કરવી અને કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ અવશ્ય કરવી, બરાબર, જેથી કરીને આપણે હજુ વધુ સારું આગળ કરી શકીએ, બરાબર. હવે ફરી પાછા નવા વિડીયો સાથે મળશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.